એસઆઈઆરની કામગીરીને લઈને જૂનાગઢની અંદર એક ગજબ કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢમાં એસઆઈઆરની કામગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। 7A એટલે કે ફોર્મ 7A ભરીને વાંધો ઉઠાવનાર કોર્પોરેટરે એફિડેવિટ રજૂ કર્યું છે। ભાજપના વર્તમાન કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ મતદારોના નામ કમી કરવા માટે અરજી કરી હતી। જૂનાગઢ શહેરના બૂથ નંબર 235માં કેટલાક મતદારો ખોટા છે આવી અરજી કરી હતી। પોતાના જ વાંધા સાથેની અરજી પ્રાંત અધિકારીને આપી હતી। વાંધા અરજી સાથે ફોર્મ 7A શરત ચૂકથી ભરાયું હોવાનું ભાજપના કોર્પોરેટરને 3-4 દિવસ બાદ ખ્યાલ આવતા કોર્પોરેટરે સોગંદનામું કરીને ફોર્મ 7A રદ કરવાની જે અરજીઓ કરી હતી તેમાં તેમનાથી ભૂલ થઈ હોય અથવા તો શરત ચૂકથી ફોર્મ ભરાયા હોવાની વાત કરી છે। થોડા દિવસ પહેલા અહીંયા મતદારો ન રહેતા હોવાની વાત કરી હતી। જો કે હવે રાજ્યની અંદર કોંગ્રેસે આક્રમક અંદાજની અંદર મેદાને ઉતરતાની સાથે જ ભાજપના કોર્પોરેટરે યુટર્ન લીધો છે। બીએલઓ દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવતા જ ભાજપના નેતાએ યુટર્ન લીધો છે। વાંધા અરજી સાથેનું ફોર્મ 7A શરત ચૂકથી ભરાયું હોવાની વાત કરી હતી ને શરત ચૂકથી ભરાયેલા ફોર્મમાં કોર્પોરેટરે સોગંદનામું કરીને ફોર્મ 7A કોર્પોરેટર દ્વારા જેટલા ભરાયા છે તેમાં રદ કરવા માટેની વાત કરી છે। કોર્પોરેટર જૂનાગઢના જેમનું નામ પ્રવીણ વાઘેલા છે, વોર્ડ નંબર એ જૂનાગઢની અંદર તેઓએ વર્તમાન ચાલુ કોર્પોરેટર છે। વર્તમાન કોર્પોરેટરે ફોર્મ 7A અંદર જેટલા તેમને નામ કમી કરવા માટેની અરજી કરી હતી એ તમામ અરજીને લઈને હવે કોર્પોરેટરે એફિડેવિટ રજૂ કર્યું છે। એફિડેવિટ રજૂ થતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું જૂનાગઢની અંદર પ્રવીણ વાઘેલા કે જેઓએ જૂનાગઢ ભાજપના કોર્પોરેટર છે તેમને શરત ચૂક થઈ છે કે પછી તેમની સામે કોઈ અવાજ ઉઠે અથવા તો તેમનો વાંક એ આવે એની પહેલાં જ એફિડેવિટ રજૂ કરી દેવામાં આવે। આ સવાલ એ અત્યારે ચર્ચાઈ રહ્યો છે કે જૂનાગઢની અંદર શું કઈ વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે।